હોવા છતાં મતાંતર કેમ થયું? મારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાળું પાણી આવી રહ્યું હતું. તેની રજૂઆત મેં કમિશનરશ્રીને કરી હતી. કમિશનરશ્રી ત્યાં હતા તો પણ ત્યાંથી કામગીરી અહીંયા કરાવી રહ્યા હતા. મારા વિસ્તારના અધિકારીઓ પણ બધા જ કામ કરી રહ્યા છે, પણ જે નવાપુરામાં પમ્પિંગ સ્ટેશન છે એ આખું ભરેલું રહે છે, એના લીધે કાળું પાણી આવે છે. પણ આજે હું નવાપુરાની અંદર ગઈ તો લોકોનો આક્રોશ ખૂબ વધારે પડતો આક્રોશ હતો કે તમે જુઓ તો નવાપુરા કહાર મોલ્લો, પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ, સાઈગંગા, પથ્થરગેટ, મધુવન સોસાયટી, શ્રેયસ એપાર્ટમેન્ટ, બધી જ જગ્યાએ કાળું પાણી આવી રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં. તો એના માટે રજૂઆત કરી તો કમિશનર સાહેબે કીધું કે બેન તમારા આટલા કામો લીધા છે, આજે તમારા માટે જ સ્પેશિયલ મિટિંગ રાખી, અધિકારીઓને બોલાવી અને આટલા કામો હાથ પર લીધા છે. તો કામોનો જેવું અમારા અધિકારી બોલી રહ્યા હતા ત્યારે ચેરમેનશ્રી કે આ કામો તમારા નહીં થાય, એટલે એવો શબ્દ ચેરમેનશ્રીએ વાપર્યો કે તમે સ્ટેન્ડિંગમાં બધા કામો મંજૂર નથી થવા દેતા એટલે તમારા કામો નહીં થાય. એટલે ચેરમેનને ખબર નહીં શું છે એમના માઇન્ડમાં, એ એમનો વિષય છે. અચ્છા, ભાજપ વર્સિસ ભાજપનું યુદ્ધ કોને નુકસાન કરશે? ના, કોઈ એવું ભાજપ વર્સિસ ભાજપ એવું કંઈ છે જ નહીં, પણ ચેરમેનશ્રીને પોતાને એવું લાગે છે કે વિસ્તારના લોકોના કામો નહીં કરવા. બેન, એરોગન્ટ સ્વભાવ છે ચેરમેનનો, એટલે કામો નથી થતા અને આવી રીતે કેવી રીતે ના પાડી શકે છે? એ ચેરમેનને જ તમે પૂછી લો ને કે તમને શું લાગે છે? તમારી સાથે બોલાચાલી થઈ તમારી છે. આપવીથી જણાવો. મારી આપી હતી કે ચેરમેનશ્રીએ મારા વિસ્તારના કામ કરવા માટેની ના પાડી, એટલે જ મારે બોલવું પડ્યું ચેરમેનશ્રીને. આના માટે હું મારા પાર્ટીના પ્રમુખને પણ જાણ કરી. ચેરમેને એવું કીધું કે તમે કામો નથી થવા દેતા, એટલા માટે તમારા કામો નહીં થાય. સ્ટેન્ડિંગની અંદર એક જ સભ્ય નથી હોતા, 12 સભ્યો હોય છે. 12 સભ્યોનું મંતવ્ય લેવાતું હોય છે. એની અંદર કે એક જ વ્યક્તિનું કોઈ મંતવ્યથી કામો કોઈ લેવાતા નથી અને કામો મુકાતા. તમારી તમને એવું કીધું કે તમે મંજૂર નથી થવા દેતા સ્ટેન્ડિંગના કામો, તેના લીધે તમારું કામ મંજૂર નહીં કરવામાં આવે, આ કેટલું યોગ્ય છે? એ બિલકુલ યોગ્ય નથી. ગઈ સ્ટેન્ડિંગમાં તો હું બહારગામ ગયેલી હતી જ નહીં, તો પણ એક કામ મંજૂર નથી થયું, તો શું એ ચેરમેને મંજૂર નથી કર્યું? એટલે ચેરમેન પોતાના ફાયદા માટે કે કોન્ટ્રાક્ટરના ફાયદા માટે નિર્ણયો લે છે એવું કહી શકાય? એ તો હવે ચેરમેન કોન્ટ્રાક્ટરના છે કે પ્રજાના છે કે કોર્પોરેશનના, એ ચેરમેનને ખબર. બેન, છેલ્લા ઘણા સમયથી સ્થાયી સમિતિમાં આ પ્રકારના વિવાદો થતા રહે છે, તો તમને શું લાગે છે ચેરમેન જે પદ પર બેઠા છે, લોકોના કામ કરવા માટે બેઠા છે, તમારું કામ નથી થતું, આ સ્વભાવ કેવી રીતે ચાલશે? આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ચેરમેનો બધા જ હતા. કોઈ પણ ચેરમેને આવો ઉદ્ધતાઈભર્યું વર્તન કોઈ પણ કાર્યકર્તા હોય કે આમ સામાન્ય પબ્લિક હોય એની સાથે નથી કર્યું. પણ આ ચેરમેનના મગજમાં શું છે, એ ચેરમેન પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. એ એમને જ તમે પૂછી લો ને કે તમારા પદનો દુરુપયોગ. હું તો એવું કહી રહી નથી, હું તો એમને ચેરમેન જ માનું છું. અમારા સ્થાયી સમિતિના ચેરમેન છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, અમે એમને હંમેશા રિસ્પેક્ટ જ કરતા હોઈએ છીએ. પણ એ કઈ રીતે બોલી રહ્યા છે? પણ તમે રજૂઆત કરવાના છો, તમે એવી રજૂઆત કરવાના છો બધા મળીને કે ચેરમેન બદલવામાં આવે, કારણ કે ઘણા સમયથી આ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે. એ પાર્ટીનો વિષય છે, અમારો વિષય નથી. અચ્છા, આપ ખુદ શાહી વલણ અપનાવે? શું કહો છો? આપ ખુદ શાહી વલણ અપનાવે? પોતાનું ચલાવે છે. એ એમનું પોતાનું ચલાવી રહ્યા છે, પણ એ 12 સભ્યો હોય છે, સ્થાયીના એક સભ્ય નથી હોતા. છેલ્લા 4-5 દિવસથી અમારા વિસ્તારમાં થોડુંક દોડવું અને ગંદા પાણીની સમસ્યા હતી અને અમે અમારા સ્થાનિક કાઉન્સિલર 3-3ને રજૂઆત કરી અને એ 3 તાત્કાલિક ધોરણે સક્રિય થઈ ગયા અને એમને કામગીરી ચાલુ કરી. પણ કામગીરી ધીમી ગતિએ થઈ રહી હતી અને એની રજૂઆત અવારનવાર અમારા સ્થાનિક કાઉન્સિલરો, ખાસ કરીને જાગૃતિબેન, ધર્મેશભાઈ, જ્યોતિબેન, એમને અમે કરતા હતા. જ્યારે વિસ્તારના લોકોને એક નવાપુરા એક મિક્સ એટલે દરેક પ્રકારના ત્યાં વ્યક્તિઓ મળે, તમે નાત જાતથી લઈને દરેક પ્રકારના, અને દરેક વ્યક્તિની એક સહનશક્તિની એક મર્યાદા હોય અને ત્યાં સુધી ઉપર નીકળે વિસ્તારમાં લોકોને રોગચાળો થાય કે તકલીફ થાય, પાણી ટેન્કરથી ભરવામાં તકલીફ થાય, એટલે સ્વાભાવિક છે કે એ લોકો ફરિયાદ કરે. કોઈ એક માધ્યમથી થતી હોય પછી વિસ્તારના દરેક લોકો ફરિયાદ કરતા થયા, કાઉન્સિલરશ્રી અમારા નગરસેવકોને, અને નગરસેવકોની પણ એક હદ સુધી વધી ગયું ફરિયાદોનો સ્ત્રોત. ત્યારે આજે જાગૃતિબેન કાકા અમારા કાઉન્સિલર છે, જે સક્રિય છે આખા નવાપુરા વિસ્તારમાં, 3 સાથે કાઉન્સિલરો, અને એમની સાથે અમે રજૂઆત કરવા હું એ જ જણાવવા આવું છું કે અમે રજૂઆત કરવા આવ્યા ચેરમેનશ્રી પાસે. ચેરમેનશ્રી પાસે સારી રીતે અમે રજૂઆત મૂકી છે. સાથે આપણા કમિશનર પણ, મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા. અમને તકલીફ પાણીની છે અને પાણીની તકલીફ વહેલી તકે સોલ્વ થાય એના માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલા સમયથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છો? છેલ્લા 4-5 દિવસ. ચેરમેને ઉદ્ધતાઈ કરી છે તમારી સાથે, શું કર્યું? જવાબ કેવો આપ્યો? ના, મારી ચેરમેન જોડે કોઈ વાતચીત નથી થઈ. એમને
કીધું છે કે વહેલી તકે એમને અધિકારીઓને બોલાવીને જાગૃતિબેન પણ સાથે હતા. જાગૃતિબેને બહુ સારી રીતે અને મજબૂત રીતે રજૂઆત મૂકી છે વિસ્તારની. પણ ચેરમેને તો ના પાડી દીધી કે અમારા કામો નહીં થાય, અમારા કામો નહીં થાય એટલે અરે જે છે જે છે એ વાત છે એવું એમને એ રીતથી જણાવ્યું હશે. કદાચ એ એમનો પ્રેમ હોઈ શકે, એ રીતની વાત કરવાનો એમનો પ્રેમ હોઈ શકે, પણ મને લાગે છે એવો કોઈ ઈરાદો નહીં તો આ હોય. પ્રેમથી કામ થશે તમારું? અમે એ આગળના દિવસોમાં જોઈશું. નહીં થાય તો ના ના હશે, એનો પૂરેપૂરો વિશ્વાસ છે. કામગીરી થઈ રહી છે. અચ્છા, તમારા માટે તમારા કાઉન્સિલર લડ્યા 100% લડ્યા છે અને આજે અમે એમની પડખે જ ઊભો છું. બેસી ગયા. હું એમની પડખે જ ઊભો છું. ચેરમેન શ્રી પણ અમારી પાર્ટી તરફથી, શીર્ષ નેતૃત્વ તરફથી મૂકેલા એક પદાધિકારી છે અને એક કાર્યકર્તા તરીકે જ હું આવ્યો છું. નવાપુરાના વિસ્તારના રહીશી તરીકે પણ હું આવ્યો છું અને મેં પણ બેનની સાથે ચેરમેન શ્રીને રજૂઆત કરી એ છે. જે behave ચેરમેનનું કર્યું છે એ યોગ્ય? વર્તન યોગ્ય છે? એક લેડીઝ સાથે એ આપ પોતે હાજર હો તો નક્કી કરી શકો છો. હું એનામાં બોલી તમે શકું શું એવું જોયું? યોગ્ય તમે મને શું નથી જોયું? લાગતું. તમે શું જોયું નિલેશભાઈ? ના, બેને બહુ મજબૂતાઈથી રજૂઆત કરી છે. અમને ગર્વ છે અમારા વિસ્તારના કાઉન્સિલર બેનનું પર અપમાન થયું? કે બેને બહુ સારી રીતે અને બેનનું મજબૂત અપમાન રીતે ચેરમેનના વિસ્તારના થકી રહીશોની થયું છે? રજૂઆત કરી નિલેશભાઈ, છે. ચેરમેને હા, બેનનું અપમાન કર્યું હોય તેવું તમને ના, લાગે બેનની છે? સાથે અમારો આખો વિસ્તાર છે. બેનનું બેનની અપમાન સાથે અમે ચેરમેને કર્યું હોય એવું તમને લાગી રહ્યું છે? એ તમે સાથે જોયું હોય એ રીતનું. આપ શું કહી રહ્યા છો? આપ કોને કરંટલી આપનું સાથે વલણ હતા. મેં પહેલી વખત આ રજૂઆતમાં ઉભો રહ્યો છું. તમારા પહેલી વખત વિસ્તાર ચેરમેન શું બોલ્યા? કામ થશે હું કે નહીં થાય? હું આ વાતની વાત મૂકું છું કે મેં પહેલી વખત આવી. ઇવન શીતલભાઈ, પાસ્ટમાં હું બીજા ચેરમેનો જોડે રજૂઆત કરી ચૂક્યો છું. પાર્ટીમાં છેલ્લા 19-20 વર્ષથી કામ કરું છું, એટલે જ આજે પણ શિક્ષણ તમારા સમિતિ કાઉન્સિલર સદસ્ય સાથે છું. કાઉન્સિલર- આ સાથે કાઉન્સિલર એવું કહે છે કે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી, તો તમે એનાથી સહેમત નથી? ના, એ એમને કીધું છે અને એ વાત ક્યાંક એમની એ રીતનું ભાષાનો સંબંધ હોય, મને એવું લાગ્યું. એ હું તો એ નારાજ જ રીતથી કહું છે, એ છું. તો નારાજ છે, નારાજગીમાં કહે છે. નારાજગી છે ને એમને જોડે આખો વિસ્તાર છે, કેમ કે એમને વિસ્તારની રજૂઆત બહુ મજબૂતાઈથી મૂકી છે અને એમના શબ્દો સાથે હું સહમત છું. ચેરમેન વિરુદ્ધ તમારી પણ હું એમના રજૂઆત- શબ્દો સાથે સભ્ય સહમત તરીકે- છું. સભ્ય તરીકે તમારી બી રજૂઆત રહેશે ઉપર ચેરમેન વિરુદ્ધ? 100%. ના, ચેરમેન જોડે અમારે કામ લેવું છે, કોઈ વ્યક્તિ વિશેષની એટલે ફરિયાદ કામ નથી. લેવા માટે એમના વર્તનને તમે અવગણી દેશો? વર્તન નહીં, મારે મારા વિસ્તારના કામની રજૂઆત છે. એ કયું ભાષાનો ઉપયોગ થાય છે એ નહીં, મારે ફક્ત મારા એટલે કામ તમારી સાથે વિસ્તારના ગાળો કામ બોલીને પણ જો જવાબ આપે તો તમે સહન કરી લેશો? બેન, આ થોડું અલગ થઈ રહ્યું છે એ રીતનું. ચાલો, તમે આવા કોઈ એ ના. ચેરમેન જોયા છે ખરા? એક મિનિટ. હવે તમે કીધું કે આ પ્રેમની ભાષામાં કદાચ હોઈ શકે, તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમે આવી રીતે જ જવાબ આપશો? શું કહે? એની પ્રક્રિયા હોય છે અને હું એક પાર્ટીનો કાર્યકર્તા છું, સાથે શિક્ષણ સમિતિનો સદસ્ય છું. આજે મેં કાઉન્સિલરને ફરિયાદ કરી છે ઘણા સમયથી. આજે અમારા વોર્ડ પ્રમુખને કીધું છે, સાથે સાથે ડેપ્યુટી મેયરને પણ જાણ કરી છે. એની પછી અમારા પાર્ટીના પદાધિકારીઓ છે અને એક પાર્ટીની પ્રણાલી છે, એ પ્રમાણે જઈશું. કેમ કે કોઈ ઉગ્રતાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવતો, એવું દરેક જણ માને જ છે. વાત એવી છે કે કમિશનર સાહેબ ટ્રેનિંગમાં હતા, 1 મહિનાની રજા પર હતા. એટલે 1 મહિના દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સામે મારી આવ્યા હતા એ બાબતની ડિસ્કશનની મિટિંગ 10-15 મિનિટ માટે કમિશનર સાહેબ જોડે મારી મુલાકાત હતી. એ દરમિયાન જાગૃતિબેન કાકા જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી શિક્ષણ સમિતિના સભ્ય એવા નિલેશ કહાર ને લઈને સીધા અંદર ઘૂસી ગયા. મેં એવું કીધું કે બેન 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે. ના, હું સ્થાયી સમિતિનો સભ્ય છું. આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો. તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના HODને બોલાયા. એટલે તાત્કાલિક સૂચના આપી કે ભાઈ અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે? તો કે સાહેબ 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે ને એ લોકોના જે કન્સર્ન હતા ને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી. ત્યારબાદ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની વાત નીકળી. સ્ટેન્ડિંગમાં ફાયર સ્ટેશનનું કામ ચડાવેલું અને જાગૃતિબેને વિરોધ કર્યો કે ભાઈ બદામડી ભાગમાં ફાયર સ્ટેશન છે અને 2 કિલોમીટર એરિયામાં બીજું ફાયર સ્ટેશન આવે છે, એ ના કરવું જોઈએ અને એ ફાયર સ્ટેશનનું કામ ના મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીઓએ એમને સમજાવ્યું કે ભાઈ અહીંયા તો ક્વાર્ટર્સ પણ છે, અડધા વ્હીકલ રાખવાના છે અને આ ફાયર સ્ટેશનની જરૂર છે. એટલે
એ બાબતની પણ ચર્ચા નીકળી કે હા હવે એ કામ કરવાનું છે. અને મેં એવું કીધું કે હવે વારે ઘડીએ કામ આવે અભ્યાસ કર્યા વગર અને ના મંજૂર કરો અને પાછું હવે મંજૂર કરવાનું. એટલે તમે કાયમ સ્ટેન્ડિંગના બાનમાં લો છો, જોર જોરથી બોલો છો અને હંમેશા મેનરનો અભાવ જોવા મળે છે. વચમાં પણ ભાવનાબા ઝાલા માફી માગે તો જ એમ કરીને બધા સભ્યોને કીધું કે સભાસદનું અપમાન થયું અને ક્લાસ 1 અધિકારી કે જે ડેપ્યુટી કમિશનર છે એ સરકારી નીતિ નિયમો મુજબ કામ કરતા હોય એ ફાઇલો પર સહી નથી કરતા, મને જેમ તેમ બોલ્યા. હવે ઉત્તર ઝોનની ઓફિસમાં વાત થઈ, એના માટે આખી સ્ટેન્ડિંગ બાનમાં લેવી. દરેક સ્ટેન્ડિંગમાં 80% ટાઈમ બોલું. ગઈ વખતે પણ કપૂભાઈ અને બીજા સભ્યોને બોલવાનો મોકો નહીં મળતા એ લોકો પણ નારાજ થયા હતા, કારણ કે દરેક સભા હોય સ્ટેન્ડિંગના સભ્યો હોય વારાફરતી પોતાના એરિયાની 0 વર્ષમાં રજૂઆત કરતા હોય છે. એટલે હંમેશા મેનરનો અભાવ જોવા મળ્યો છે. ચેરમેન તરીકે જે માન સન્માન આપવાનું હોય એ પણ નથી આપતા, મીડિયાને જોઈને દર વખતે બોલવાનું અને કાયમ જ અમારી પર આક્ષેપ કરવાના, આ ટાઈપનું એમનું બિહેવિયર રહ્યું છે. એમને કામ કરવાની કોઈ ના નથી પાડી અને કામનું જે લિસ્ટ છે અને પ્લાનિંગ છે આખું એમને આપી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અધિકારીને સૂચના આપી કે કોઈ પણ નાગરિકના ઘરે ખાડું પાણી આવતું હોય તો આપણે તાત્કાલિક લેવું જોઈએ. અમુક લાંબા ગાળાના આયોજનો છે, એમના નવાપુરા એપીએસમાં લગભગ 7-8 એટેમ્પ થયા છે, એના માટે પણ કોન્ટ્રાક્ટરને વાત કરી છે. અત્યાર સુધી અમે જેટલા કામ કીધા છે વોટ્સએપ પર કીધા છે એ પણ કામ કર્યા છે, મેં પણ કર્યા છે, કમિશનરે પણ કર્યા છે. પરંતુ એનો મતલબ એવું નહીં કે કાયમ જ મોં વાળી ગુસ્સો કરવો, અધિકારીઓ જોડે ગુસ્સો કરવો. દર વખતે એમનો આક્ષેપ હોય છે કે અધિકારીઓ મારું સાંભળતા નથી, પણ જો આપણા બિહેવિયરમાં તકલીફ હોય તો અધિકારીઓ ના સાંભળે દર વખતે એમને પોતાના કામ માટે કમિશનર ચેરમેન પાસે જ આવવું પડે છે. તો બીજા કાઉન્સિલરોમાં આ તકલીફ જણાતી નથી અને બીજા કાઉન્સિલરો જે કામ કરે છે એમાં આ રીતનું એગ્રેશન પણ નથી. તો આ જ કારણ છે ચેરમેન શ્રી કે આજે તમે એમને સ્પષ્ટ ના કહી દીધું કે તમે સ્થાયીમાં કામ નથી થવા દેતા એટલે તમારું કામ નહીં થાય, એવું આક્ષેપ કર્યો છે. એવું તો નહીં, પણ મેં કીધું દરેક કામમાં અભ્યાસ વગર એનો વિરોધ કરીને કામને નામંજૂર કરવામાં આવે તો અમારે કામ ચડાવતા પહેલાં તમને પૂછવું પડે અને કોઈ પણ વિકાસના કામ લાવતા પહેલાં અમારે વિચાર પણ કરવો પડે, કારણ કે જે રીતે સ્થાયીના સભ્યોના બિહેવિયર હોય છે કે દરેક કામનો વિરોધ કરવો, પછી ગાર્ડનના કામ હોય, દિવાળીના પ્લાન્ટેશનના કામ હોય, ઢોર ડબ્બાના કામ હોય કે ટ્રેક્ટર ખરીદવાના કામ હોય કે વ્હીકલ ખરીદવાના કામ હોય, કોઈક સોચી સમજી ચાલથી આ રીતનો વિરોધ કરવામાં આવતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. પરંતુ જ્યારે અમે 24 કલાક લોકોના ફોન ઉપાડીએ, વડોદરા શહેરનો એક પણ નાગરિક એવું ના કહી શકે કે ચેરમેન ફોન નથી ઉપાડતા, એક પણ કાઉન્સિલર એવું ના કહી શકે કે ફોન નથી ઉપાડતા, એક પણ કાઉન્સિલર એવું ના કહી શકે કે વોટ્સએપ નથી જોતા. લોકોના પડ્યા બોલ ઝીલવા છતાં આ રીતનું એગ્રેશન અને આ રીતની બૂમાબૂમ મને લાગે છે મેનરનો અભાવ છે, પાર્ટી ડિસિપ્લિન કંઈક ને કંઈક. તમે બહુ મોટી વાત કરી, સોચી સમજી ચાલથી તમારા વિરુદ્ધ આ રીતનું થઈ રહ્યું છે, તો કોણ છે એની પાછળ? જાગૃતિ કાકા પાછળ ને બીજા પાછળ? તો આમાં કેવું છે કે રાજકારણમાં જ્યારે પણ તમે કોઈ મોટા હોદ્દા પર આવો એટલે એની પર આક્ષેપ થવા એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એ વસ્તુમાં મારે બહુ પડવું નથી, પરંતુ બધા લોકો જાણે છે કે શું ચાલી રહ્યું છે. તમારી જ પાર્ટીના નેતાઓ છે, કારણ કે ઘણા સમયથી બે ભાગ પડી ગયા છે પાર્ટીમાં, ત્યાંથી મનુભાઈ ટાવરથી અલગ ચાલે છે. હું પોતે કોઈ પણ જાતના પ્રિજ્યુડાઇઝ ડિસ્ક્રિમિનેશન વગર તમામ વડોદરાના જનતાની સેવા કરવા માગું છું, તમામ કાઉન્સિલરના કામ કરવા માગું છું અને કોઈ પણ જાતના ભેદભાવ વગર કે કોઈ પણ જાતના પૂર્વગ્રંથિ વગર અમે તમામ કામો મંજૂર થાય, વડોદરા શહેરનો નવો વિકાસ થાય અને વડોદરા શહેર વિકાસની હરણફાળ ભળે એ માટે હું તત્પર છું, કટિબદ્ધ છું. આવા નાના મોટા બનાવ બને એની પણ હું કોઈ પૂર્વગ્રંથિ બાંધતો નથી. છતાં પણ જાગૃતિબેન કાકા કહેશે તો કામ કરીશું, કોઈ પણ કહેશે કામ કરીશું, કારણ કે કામ કોઈ વ્યક્તિનું નથી કરવાનું, કામ પ્રજાનું. પણ જાગૃતિ કાકાનું એવું કહેવું છે કે મહિલા તરીકે મારું જાહેરમાં ચેરમેને અપમાન કરી નાખ્યું, ચેરમેન આખું જ શાહી ચલાવે છે, ચેરમેનના દબાણમાં હું કામ નહીં કરું. એ એમનો વિષય છે, બાકી હું મેં કે બી આખું જ શાહી ચલાવી નથી. મેં ખાલી એટલું કીધું કે બેના કામ જે ફાયર સ્ટેશનનું છે એક વખત નામંજૂર કર્યું તો ફરી કરવામાં નહીં આવે, અને એમને એવું માન્યું કે પાણીનું કામ નહીં કરવામાં આવે, એટલે એમના મગજમાં કંઈ કન્ફ્યુઝન થયું. અમે તો બધા જ કામ કરીએ છીએ, એમના જેટલા વોટ્સએપ આવે છે, જેટલા મેસેજ આવે છે, એમાં સ્ટેન્ડિંગમાં પણ 80% ટાઈમ એ જ બોલતા હોય છે, સંકલનમાં પણ 80% ટાઈમ એ જ બોલતા હોય છે. એટલે એમના પ્રોબ્લેમની જે વણઝાર છે એ કદી થમતી નથી. પરંતુ આપણે એવું માની લઈએ કે પ્રજાલક્ષી કામો હશે અને અમે હંમેશા શાંત જીતે એમના તમામ કામ કર્યા જ છે, પરંતુ મેનરની અપેક્ષા રાખો. આ તો બધું ડેલી એડમિનિસ્ટ્રેટિવ જોબ છે. અમારું ધ્યાન વિકાસના નવા કામો લાવવામાં,
વડોદરા શહેર નવી ઊંચાઈઓ પર જાય. આ રોજના રેગ્યુલર મેન્ટેનન્સના કામો છે, એ કામો તો થયા જ કરશે. એ સિવાય વડોદરાને નવી દિશા આપવાનું. જે રીતે કહી રહ્યા છો કે કામોમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે, તો આ બાબતની જાણ પાર્ટીને તો કરવી જોઈએ ને, કે આવા પાર્ટીના જ લોકો આ પ્રકારે કામ કરી રહ્યા છે. અમે કહ્યું છે પાર્ટી સર્વાનુમતે ચાલતી હોય. આજે કમિશનર સાહેબ કોઈ દરખાસ્ત મોકલતા હોય, અધિકારીઓ દરખાસ્ત મોકલતા હોય, એ અમૃતની ગ્રાન્ટ હોય, સ્વર્ણિમની ગ્રાન્ટ હોય, નાણાં પંચની ગ્રાન્ટ હોય, વ્યવસાયની ગ્રાન્ટ હોય, આ ગ્રાન્ટોમાં કામ બુક થયેલા હોય છે. એટલે જ્યારે કોઈ કામ એમના એરિયાનું કામ હોય અને એ ના મંજૂર કરે તો ખૂબ વિચારી અને અધિકારીઓ કામ લાવતા હોય, ખૂબ વિચારી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કામ ચડાવતા હોય. જ્યારે આપણે કામ ના મંજૂર કરીએ પછી આપણને ઘણી વખત પાછળથી પસ્તાવાનો વારો આવે કે આ કામ કરવા જેવું હતું, પાછું ચડાવવું પડશે. એ ઘડીએ ભાવમાં પણ ફરક આવે, સમયનો પણ વ્યય થતો હોય છે. એટલે તમામ લોકો, ખાસ કરીને સ્ટેન્ડિંગના સભ્યો, કાઉન્સિલરો, કે પોતે પ્રજાની વચ્ચે જતા હોય અને પ્રજાલક્ષી જે કામો હોય એ આવતા હોય ને એમાં કોઈ સ્ટ્રેટેજીથી એનો વિરોધ કરવામાં આવતો હોય તે ખોટી બાબત છે. ચેરમેન, જે રીતે વાત કરી કે વિકાસના કામોની આપ વાત કરી રહ્યા છો, પરંતુ સ્થાયીના સભ્યો દ્વારા જે દરેક કામોમાં ના પાડી દેવામાં આવે છે, જેને લઈને વિકાસના કામોને લઈને આપના દ્વારા એક વાત કરવામાં આવી હતી કે હવે કોઈ નવા વિકાસના કામો નહીં લેવામાં આવે. પહેલાં પૂછી લઈશું એમને કે એમને પસંદ હોય એવા જ કામ લાવીશું. કારણ કે કામ લાવ્યા પછી પાછળથી વિવાદ થાય આમાં કમિશનર સાહેબનું પણ અપમાન થતું એવું લાગે. કારણ કે કમિશનર સાહેબ પોતે ખૂબ મહેનત કરીને કામ લાવતા હોય. આ એક ટેન્ડર લાવવામાં 3-4 મહિનાનો સમય જતો હોય છે. ઘણી વખત 2-3 એટેમ્પ પછી કામ આવતા હોય છે. અને આ કામો જ્યારે વિવાદ થઈ અને પાછા જતા હોય એ ઘડીએ કમિશનર સાહેબને પણ પોતાને પણ એવું લાગતું હોય કે અમારા અધિકારીઓ તો ટૂંકા સ્ટાફથી કામ કરીએ છીએ. અત્યારે કોર્પોરેશનમાં થોડી સ્ટાફની પણ અછત છે. એ પણ આજે મેં કમિશનર જોડે ચર્ચા કરી છે કે વહેલી તકે જે એન્જિનિયરોની ભરતી કરવાની છે એને ભરતી કરવી જોઈએ. કારણ કે એક એન્જિનિયર 3-4 ચાર્જમાં છે. એવા સમયે અધિકારીઓ જોડે ખૂબ એગ્રેસિવ વર્તન કરવામાં આવે અને છતાં બોટકાંડમાં પણ ઘણા અધિકારીઓ આરોપિત થયા છે. એક ડરનો માહોલ છે. એટલે અધિકારીઓ પણ મોરલી થોડા વીક છે. એવા સમયે અધિકારીઓ જોડે એમની હાજરીમાં પ્રોપર વર્તન કરવામાં આવે ત્યાર પછી ડિસિઝન તો એમની ગેરહાજરીમાં સ્થાયી સમિતિની સંકલનમાં કે સ્થાયી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાતા જ હોય છે. પણ એમની હાજરીમાં એમની જોડે થોડું સંવેદનાભર્યું વર્તન કરવામાં આવે તો એમના મોરલ જે સાવ તૂટી ગયા છે એમાં સુધારો થાય અને એ લોકો જરા પ્રોએક્ટિવલી કામ કરી શકે. એ દિશામાં આ બેલેન્સિંગ કરવાની જરૂર છે અને એ દિશામાં હું કામ કરીશ. સભ્યોના વિવાદના કારણે વડોદરા શહેરના વિકાસના કામો અટકી રહ્યા છે. અત્યાર સુધી નથી અટક્યા, પરંતુ થોડું બિહેવિયર પ્રોબ્લેમ છે અને એના માટે મેં શહેર પ્રમુખને પણ અવારનવાર રજૂઆત કરી છે. જ્યાં જ્યાં હાયર ઓથોરિટીમાં રજૂઆત કરવાની છે એ પણ રજૂઆત કરી છે. ઘણી વખત શું હોય છે કે ખાલી ઇરિટેટ કરવા માટે અભ્યાસ કર્યા વગર કે કામને મુલતવી કરો, આ કરો, તે કરો, આ રીતના ઇમેચ્યોર બિહેવિયર એ શહેરના વિકાસને 100% અસર થશે. તમે કહો છો શહેર પ્રમુખની વાત કરો છો, એવું કહે છે કે ચેરમેન નહીં કરે તો અમે શહેર પ્રમુખ પાસેથી કરાવીએ. હું તો રેગ્યુલર શહેર પ્રમુખના કોન્ટેક્ટમાં જ રહું છું અને જે કોઈ બનાવ થાય ઇવન સ્ટેન્ડિંગ પતી ગયા પછી પણ જે કોઈ બિહેવિયર હોય છે એની વાત શેર કરું. કોનું અપમાન કરે? કારણ કે જાગૃતિબેન કાકા કહે છે કે ચેરમેન અમારું અપમાન કરે છે, ચેરમેન સાહેબ એવું કહે છે કે અમારો પ્રોડક્ટ નથી જતો તો અમારું અપમાન થાય. હું ખાલી એટલું બોલ્યો કે ફાયર સ્ટેશનનું કામ ફરી નહીં થાય. કારણ કે ઓલરેડી નામંજૂર કરી નાખ્યું છે. તો વારે ઘડીએ નામંજૂર કરી અને 6% ભાવે કામ આવ્યું હતું એબો, હવે ફરી રીટેન્ડર કરો તો એના ભાવ વધી જવાના છે. એટલે 4 ટેન્ડર પછી જ્યારે કામ, મેં કોઈનું અપમાન જ નથી કર્યું. મેં કીધું ભાઈ વિકાસના કામો કરતાં પહેલાં 1000 વખત વિચાર કરવો પડશે અને આ રીતે તમે આવેલા કામ નામંજૂર કરો અને પછી પાછા એવું કહો કે ફરી આ કામ કરીશું તો એનો મતલબ શું છે કે ફાયર સ્ટેશનનું કામ આવ્યું ત્યારે નામંજૂર કર્યું, હવે એમને ખબર પડી કે આ તો ખોટું મારાથી થઈ ગયું છે, પાછું ફરી લાવવાનું કામ. તો હું તો ફાયર સ્ટેશનના કામ માટે બોલ્યો છું કે આ કામ ફરી નહીં કરવા લાવવામાં આવે. ના, કોઈ દિવસ દબાણ નથી કરતો. અને આ દબાણ કરતો તો બધા કામ મંજૂર જ થઈ જાય ને, આટલા બધા ના મંજૂર શું કરવા થાય, ના વિવાદ શું કરવા માટે થાય. વિપક્ષ એવું કહી રહ્યું છે કે તમે જ્યારે ચેરમેનનું પદ સંભાળ્યું ત્યારે તમે એવું કીધું હતું કે એક પણ કામ મુલતવી નહીં કરવામાં આવે ને એક પણ કામ પરત નહીં મોકલવામાં આવે, તમામ જે કામો છે તેને મંજૂરી આપવામાં આવશે. અત્યારે એવું થઈ રહ્યું છે કે જેટલા કામ આવે છે એમાંથી અડધા મુલતવી કરવા પડે છે. શું કારણ છે? મેં કીધું એ કે મુલતવી કરવા માટે કોઈ અભ્યાસ અર્થે મુલતવી કરતા હોય ત્યાં સુધી બરાબર છે. કોઈ જગ્યાએ માનો સભ્યોની વિઝિટ કરાવવાની હોય તો પણ એ કામ મુલતવી થતા હોય છે. એટલે આ ટાઈપનું છે. બાકી એ સીવીસીની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ કામને મંજૂર કરો, ના મંજૂર કરો અથવા
પરત કરો. પણ હવે ડોક્ટર સાહેબ એવું લાગે છે કે ભોગવવાનું તો લોકોને આવશે. ના નહીં તો બહુ બેલેન્સિંગ રાખી અને સભ્યોને બી સમજાવીશું અને પાર્ટીમાં પણ વાત કરીશું અને બધા કામો જે વિકાસના કામો છે એમાં રોડા ના નખાય એ પ્રમાણે મેચ્યોરલી કામ કરવાની જરૂર છે. એક બે સભ્યો આવું એગ્રેસિવ બિહેવ કરતા હોય એનાથી કે વડોદરા શહેરના વિકાસને કોઈ લાંબા ગાળે અસર નહીં થાય. શીતલભાઈ, તમે એવું કીધું કે હવે જે સભ્યોને કમસી એ જ કામ કરવામાં આવશે તો વડોદરા શહેરના વિકાસની અંદર જે પ્રજાલક્ષી કામો છે એની જો ચર્ચા નહીં થાય તો પછી એ કામ નહીં થાય. કીધું ખરું કે સભ્યોને પૂછી લઈશું. સભ્યો ના પાડશે કહેશે તો પછી પ્રજાનો વિકાસ નહીં કે થાય. હવે સભ્યો છે કોણ સભ્યો ના પાડી રહ્યા છે? કોણ કોણ સભ્યો તમારે સ્ટેન્ડિંગ મળે છે ત્યારે કોણ સભ્યો એવા છે કે દર વખતે અલગ અલગ સભ્યો હોય પોતાના એરિયા પ્રમાણે અથવા બીજાના એરિયામાં કે ભાઈ લાઈન તમે જે કહો છો એગ્રેસિવલી હિમાલય છે એવા કોણ કોણ સભ્યો? મેં કીધું આ બે ત્રણ સભ્યો છે કે જેમનો બિહેવિયર એગ્રેસિવ હોય છે મીડિયાને જોઈ અને એ લોકો ઘણા એગ્રેસિવ થતા હોય છે. કોણ છે પણ એ? એટલે તમને કોઈને ખબર જ છે, તમને ખબર જ છે, તમે લોકો દર વખતે ઇન્ટરવ્યૂ લેતા હો છો. પ્લેટફોર્મ છે, આપ સ્પષ્ટતા કરો. ના એવી સ્પષ્ટતા ના થાય કારણ કે પાર્ટી છે અને પાર્ટીના તમામ સભ્યો સન્માનીય છે અને પોતપોતાનો વ્યૂ મૂકતા હોય છે, પરંતુ એમાં જે કામ કરવા જેવા હોય એ પણ નામંજૂર થતા હોય છે અને મુલતવી પણ થતા હોય છે. પણ એ બાબતની મેચ્યોર ચર્ચા વિચારણા પાર્ટી ફોરમમાં કરી અને આગળનો વ્યૂ લેવામાં આવશે.